સુરત શહેરના વરાછા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ડિટેક્ટ ગુનાની ગણતરીની કલાકોમાં સફળતાપૂર્વક તપાસ કરીને વરાછા પોલીસ ટીમે આરોપીની ધરપકડ કરી ચોરી થયેલા અંદાજે રૂપિયા 13,65,000ની કિંમતના 6,129 કેરેટના હીરા કબ્જે કર્યા છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના કેસમાં ડિટેક્ટ ગુના શોધી કાઢવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરી હતી, જે અનુસંધાને વરાછા પોલીસે કાર્યવાહી કરી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજા તથા એચબી પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એજી પરમાર અને વીડી માળી દ્વારા આધુનિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અલ્પેશ માધવજી રામાણીને ઝડપી લેવાયો છે. આ ટીમમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ, લાલાભાઈ ભોપાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમાભાઈ અને નરેશભાઈ મેહુરભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમવર્ક અને ઝડપી કામગીરીના પરિણામે ચોરી થયેલા કિંમતી હીરા રિકવર કરાયા હતા. वराछा पुलिस ने प्रशंसनीय कामगिरी करते हुए गणतरी कलाकों में एक घरफोड़ गुना को डिटेक्ट किया है। इस गुना की टूकी विगत ऐसी है कि वराछा मिनी बाजार में सरदार आवास ऑफिस नंबर 108 में 24/9/2025 को रात्रि के 10 बजे के बाद कोई अजाने चोर इसम जो है इस ऑफिस के शटर की डुप्लीकेट चाबी बना के उस शटर को खोला और ऑफिस में घुसे और वहाँ पे जो उसके टेबल में जो हीरे का पैकेट रखा हुआ था, जिसकी कुल वजन 6129 कैरेट थी और कुल कीमत 13,65,000 रुपये थी। उस पूरे पैकेट को वहाँ से लेके ये फरार हो गए। वराछा की टीम ने और पीआई आरबी गोजिया और लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर सारी चीज़ों को जल्दी से जल्दी तपास किया और इस चोर इसम को पकड़ लिया है। इस आरोपी का नाम अल्पेश रामाणी है। ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफ़ी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ।